ફેમિલી કેમ છો? બધા મજામાં છો અને જય શ્રી કૃષ્ણ અને ફરીથી નવા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. અને વાગ્યાની વાત કરીએ તો 10 વાગી ગયા છે અને આપણો વ્લોગ કર્યો છે આપણે એડિટિંગ ચાલુ છે. અને મેડમ ને એ લોકો બનાવે છે અત્યારે કચોરી, તો એનું કામ પણ ચાલુ છે. જો એ પણ તમને બતાવું. જો આ બધું એનું કામ ચાલુ છે. જો ફેમિલી અત્યારે થઈ રહ્યો છે વ્લોગ એડિટિંગ. જોઈ લો, વ્લોગ એડિટિંગ ચાલુ છે. ફેમિલી આપણે કરવાની છે ફેસબુક જે ચેનલ છે આપણી ફેસબુક ચેનલ છે એને મોનિટાઈઝ કરવાની છે. મોનિટાઈઝ થઈ જાય એમ છે, મતલબ કે ફોર્મ ને એવું ફિલઅપ કરવાનું છે. તો ચાલો એ પણ કરી દઈએ. ફાઇનલી ફેમિલી આપણું એડિટિંગ થઈ ગયું છે પૂરું. જોઈ લો, CPU પણ બંધ કરી દીધું છે અને હવે બને છે કચોરી. તો ત્યાં જઈએ. જો આવું કંઈક કામકાજ ચાલુ છે કચોરીનું. જોઈ લો, મેન્યુફેક્ચરિંગ બાય મેડમ. તો ચાલો બને એટલે બતાવું કઈ રીતનું બને છે. તો ફેમિલી આવા કંઈક બીના છે. અત્યારે તો નરમ થઈ ગયા, કારણ કે હું બપોરે બતાવતો ભૂલી ગયો હતો. અત્યારે નરમ થઈ ગયા અને આવા કંઈક બન્યા છે. અને ભાઈ અત્યારની વાત કરીએ તો વાગી ગયા છે 4 બપોર પછીના. તો હું તમને બતાવતા ભૂલી ગયો હતો કે ભાઈ કેવા બન્યા છે. તો ચાલો હવે આ તમને બતાવી દીધું અને પાછા મૂકી દઈએ અને ઢાંકી દઈએ પાછું જેમ હતું એમ. અને ઢાંકી દીધું છે. ચાલો ભાઈ, અને એવું કંઈક બન્યા હતા. અને અહીંયા જો મેડમ છે ટાંકવાનું કરે છે. ફાઇનલી ફેમિલી વાગી ગયા છે 6 અને વિડીયો અપલોડ થઈ ગયો છે. તો જઈને ફટાફટ જોઈ આવો. અને ભાઈ આપણે આવ્યા છીએ ટેરેસ પર અને આવું કંઈક મસ્ત વાતાવરણ છે. ગરમી તો બહુ છે ભાઈ, પણ આજે ધાબા ઉપર આવીને થોડીક મજા આવે છે. બાકી ગરમી તો બહુ છે. અને સૂર્ય દાદા જોઈ લો ક્યાં છે. હવે ઘરે જવાની તૈયારીમાં છે, અડધી 1 કલાકમાં. જોઈ લો કેવું મસ્ત વાતાવરણ છે. પણ ભાઈ ગરમી બહુ છે અને પવન થોડોક પવન આવે છે. અને આ જોઈ લો, આ સોલાર નાખી હતી એ સોલાર જો કેટલી ખરાબ થઈ ગઈ. જો સોલાર એટલી ખરાબ થઈ ગઈ છે. હવે જોઈ લઈએ ભાઈ ટાંકો કેટલો ભર્યો છે. ભરી લઈએ, 3 કાપત છે. તો ચાલો ટાંકો પણ ભરી લઈએ. ઓહો, તો ટાંકો પણ ભરાય છે. અને ભરાઈ જાય એટલે પછી આપણે બંધ કરી દઈશું. તો ત્યાં સુધી આપણે અહીંયા જ ઊભા રહીશું, કારણ કે ટાંકો ભરાવામાં બહુ જાજી વાર નથી લાગતી. વધીને 5 મિનિટ આખો ટાંકો ફૂલ થવામાં 7 મિનિટ જ થાય છે. તો ભાઈ એ પ્રમાણે તમે જોઈ શકો કે 3 કાપા તો છે. અને ભાઈ એવું લાગે છે કે કાલે આ દાઢી અને વાળ બી કરાવી આવીએ. કોમેન્ટ કરજો કેવું કરાવી આવીએ કે રહેવા દઈએ. કોમેન્ટ કરજો કેવું લાગે છે. અને જે પણ ફેમિલી સબસ્ક્રાઈબ નથી કર્યું સબસ્ક્રાઈબ કરો. એ હશે તાજામાં જ. જોઈ લો, તુલસીમાં પણ બતાવું. જો કેવા મસ્ત માંજર પણ આવી ગયા છે. જો ફાઇનલી આપણે ટાંકો ભરાઈ ગયો છે. જોઈ લો, અહીં સુધી ભરી દીધો. જો અહીં સુધી ભરી દીધો છે. અને હવે આપણે જઈએ છીએ નીચે. અને સામે જો છોકરાઓ કેવા મસ્ત રમે છે ગાર્ડનમાં. મતલબ કે ગાર્ડનમાં નહીં, કોપડામાં જો રમે. આપણી પાસે ગોપરો છે તો એટલું બધું ઝૂમ ન થાય એમાં, તમને પણ ખબર છે. તો ચાલો હવે જઈએ નીચે અને કંઈક થોડુંક પેટ પૂજા કરીએ, કારણ કે હજી જમવાને તો વાર છે. અને આજે છે સન્ડે, તો થોડુંક ઘણું ચણતા રહીએ. અને મેચ છે ભાઈ, તો મેચ પણ જોવાની છે. તો થોડુંક એ પણ જોઈએ. ચાલો જલ્દીથી મેચ પણ જોઈએ.
ફાઇનલી ફેમિલી જમી લીધું છે અને 9 વાગી ગયા છે અને અત્યારે ચાલે છે મેચ. તો જુઓ કંઈક આ રીતની મેચ ચાલે છે ને ભાઈ. હવે અત્યારે એન્ડમાં છે એટલે કંઈ ખબર નથી પડતી. હવે થોડાક જ રન બાકી રહ્યા છે અને બોલે થોડાક જ છે, ઇક્વલ છે. હવે જોઈએ કોણ જીતે છે અને કોણ હારે છે. તો ચાલો જોઈએ મેચ. ફાઇનલી ફેમિલી વાગી ગયા છે 10 અને ઇન્ડિયા વિન થઈ ગયું છે ભાઈ. ઇન્ડિયા જીતી ગયું છે. અને ચાલો આ વિડીયોને કરીએ અહીંયા જ એન્ડ. તો બાય બાય, જય શ્રી કૃષ્ણ અને ગુડ નાઇટ. ટેક કેર. જય શ્રી કૃષ્ણ.